સ્વાધ્યાય 5.1 માટેની આપણે થિયરી છેલ્લે જોયેલા, એમાં સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા, 5 પૂર્વધારણા, આ બધી વસ્તુ આપણે જોયેલી, બરાબર. 7 સ્વયંસિદ્ધ સત્યો લીધેલા. ચાલો હવે ઉદાહરણ 1 આપણે પહોંચ્યા. હવે જે આપણે પ્રશ્ન ગણવાના છે, આ પ્રશ્નની અંદર આપણે જે આગળ થિયરી ભણ્યા, એટલે કે સ્વયંસિદ્ધ સત્ય, પૂર્વધારણા, આ બધી વસ્તુને આધારે આપણા પરિણામો હવે આપણે સાબિત કરવાના છે, બરાબર. ચાલો જોઈએ ઉદાહરણ 1. જો A, B અને C એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને B બિંદુ એ A અને C ની વચ્ચે આવેલ હોય તો આકૃતિમાં આપેલ છે, તો સાબિત કરો કે AB પ્લસ BC બરાબર AC થાય. આકૃતિ તમને રકમમાં આપેલી છે. શું કીધું છે? ABC 3 બિંદુ છે એક રેખા ઉપર, બરાબર. એક જ રેખા પર આવેલા 3 બિંદુ છે ABC, જેમાં B બિંદુ એ A અને C ની વચ્ચે છે. એટલે A અને C ની વચ્ચે આપણે B બિંદુ જેમ આપ્યું છે આકૃતિમાં એમ લીધું. સાબિત એવું કરવાનું છે કે AB પ્લસ BC, એટલે આ AB ભાગ અને આ BC ભાગ, આ બંને ભાગનો સરવાળો કરીએ આપણે, આ AB અને BC આ બંને ભાગનો સરવાળો કરીએ તો આખું AC થાય, એવું આપણે સાબિત કરવાનું છે. હવે એ સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ બે બિંદુઓની વચ્ચે જ્યારે કોઈ ત્રીજું બિંદુ આવેલું હોય તો આ ત્રીજા બિંદુ દ્વારા જે આ અંતર જે છે ને, એટલે કે આખું આ AC અંતર, એ આ બંને અંતરના, એટલે કે બંને ટુકડાના સરવાળા જેટલું જોઈએ. દાખલા તરીકે AB 5 છે, આ BC 2 છે, તો 5 અને 2 કેટલા થાય? 7. તો આખું આ AC કેટલું છે? 7 જેટલું જ હોય, બરાબર. પણ એ આપણે આ પ્રશ્નની અંદર સાબિત કરવાનું છે, બરાબર. તો એના માટે આપણે જે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય છે એનો આપણે ઉપયોગ કરશું. હવે આમ જોઈએ તો આ AB અને BC નો સરવાળો કરો તો AB અને BC માં કંઈ સરખું નથી, એટલે કે AB અને BC નો છેદગણ ખાલી ગણ છે. હવે આ વસ્તુ તમારે પાછી યોગગણ અને છેદગણ એકદમ સ્ટાર્ટિંગની અંદર તમને થોડુંક મેં કીધેલું. છેદગણ ખાલી ગણ એટલે કે બંનેમાં કાંઈ રિપીટ નથી થતું. આ જે એટલો AB ટુકડો છે, આ ABમાં જેટલા બિંદુઓ છે અને આ BCની અંદર જે બિંદુઓ છે, આ બંનેના બિંદુઓ જુદા જુદા છે. એટલે કે બંનેમાં કોઈ કોમન બિંદુ નથી આવતું, સામાન્ય કંઈ છે જ નહીં, બંનેમાં કંઈ સરખું નથી. એટલે આ AB અને આ BCનો તમે સરવાળો લ્યો છો તો AB અને BCના સરવાળામાં કોઈ વસ્તુ સમાન નથી, બરાબર. તો આ AB અને BCનો સરવાળો અને આ AC આખું લઈએ, આ બંને છે ને એકબીજા ઉપર સંપાતી થાય. સંપાતી એટલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમને મેં કીધેલું કે કોઈ એકની એક વસ્તુ ઉપર જ્યારે બીજી વસ્તુ આવેલી હોય તો ત્યારે એને સંપાતી કહેવાય. એટલે આપણી આ જે આકૃતિ છે, આકૃતિ પરથી આપણે સમજીએ કે તમને આ પ્રમાણે આ રેખાની ઉપર જે આ બિંદુ આવેલા છે, બિંદુ A, વચ્ચે છે બિંદુ B અને બિંદુ C. તો આ જે AB ભાગ છે ને, આ AB ભાગની અંદર જેટલા બિંદુઓ છે એ બિંદુઓ અને આ BC ભાગમાં જે બિંદુઓ છે, આ બંનેના બિંદુઓ જુદા જુદા છે. એટલે કે બંનેની અંદર કંઈ સામાન્ય નથી, એટલે બંનેનો છેદગણ ખાલી ગણાવું બોલાય. તો આ બંનેનો સરવાળો હું કરું છું તો એ બંનેનો સરવાળો આ આખા AC જેટલો છે. આખું AC એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આખો આ AC ટુકડો થાય, બરાબર. તો આ AB અને BCનો સરવાળો એ આ AC ને ઉપર સંપાતી છે કે નહીં? હવે સંપાતી એટલે શું? ગઈકાલે આપણે સંપાતી રેખા વિશે વાત કરેલી કે એકની એક રેખા ઉપર જો બીજી રેખા આવી રીતના ગોઠવાયેલી હોય, આ જ રેખા L અને આ જ રેખા M, તો રેખા L અને M બંને સંપાતી રેખા કહેવાય, બરાબર. તો AB BCનો સરવાળો એટલે આખો એટલો ભાગ થયો, એ કોની ઉપર સંપાતી છે? એ ACની ઉપર સંપાતી છે. તો એનો મતલબ કે આપણને જે આપેલા આકૃતિ પરથી આપણે સમજ્યા લખી નાખીએ, પછી આપણે એની ઉપર સ્વયંસિદ્ધ સત્ય 4 કઈ રીતે લાગે જોઈએ કે આકૃતિ પરથી કહી શકાય કે AB પ્લસ BC એટલે એટલું AB અને BCનો સરવાળો એટલે એટલું થયું. એ કોની ઉપર સંપાતી છે? ACની સાથે સંપાતી છે, આખું ACની જેટલું જ છે. આ AB BCનો સરવાળો એ આખા AC જેટલો છે, એટલે AB પ્લસ BCની સાથે AC સંપાતી છે એવું કહેવાય, બરાબર. હવે આપણી પાસે યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 4 છે. સંપાતીનો અર્થ શું થાય? એકબીજા ઉપર બંધ બેસતું, ઓવરલેપિંગ જેને કહેવાય, એકની ઉપર બીજું ગોઠવાયેલું છે આખું, બરાબર. આની આ જ રેખા L છે અને એની જ ઉપર આખી ફરીથી એની જ રેખા ગોઠવી દઉં, એને નામ આપી દઉં રેખા M, તો બંને એક જ રેખા થઈ, સમાન રેખા. અથવા તો એકબીજા ઉપર બંધ બેસતી રેખાઓ થઈ, અથવા સંપાતી રેખા થઈ, એવું પણ બોલી શકો. તો યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય 4 મુજબ પરસ્પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સરખી થાય, બરાબર. બંધ બેસતું હોય એ સરખું કહેવાય. તો અત્યારે AB પ્લસ BC અને AC આ બંને બંધ બેસતું છે. તો આપણે આના પરથી સાબિત થાય છે સ્વયંસિદ્ધ સત્ય 4 પરથી કે AB પ્લસ BC અને AC બંને સંપાતી હોવાથી આ બંને કેવું થાય? સરખું થાય. સરખું થાય એટલે એનો મતલબ AB પ્લસ BC બરાબર AC, આવું તમે લખી શકો, બરાબર. હવે આપણે આ બિંદુ માટે વાત કરીને તમે કોઈ પણ બિંદુ માટે તમે વસ્તુ વાપરી શકો, બરાબર. એટલે કે દાખલા તરીકે રેખા પર તમને એમ કહે કે
MNO બિંદુ આવેલા છે. તો M, N અને O આ રીતે 3 બિંદુ આવેલા છે. તો આ જે MN અને NO એટલે આ બંને જે છે એ કોના પર, આ બંનેનો સરવાળો એ કોના જેટલો છે? તો કે MO જેટલો છે. તો MN પ્લસ NO કરો, આ ટુકડો MN પ્લસ એટલો ભાગ NO એ આ બંનેનો સરવાળો એ કોના જેટલો થાય? આખા NO જેટલો થાય, સોરી MO જેટલો થાય. બરાબર? એટલે આ જે વસ્તુ છે એ તો તમને તરત ખ્યાલ આવી જાય, પણ આ છે ને સ્થાન દર્શાવવાની, બિંદુનું સ્થાન દર્શાવવા માટેની રીત છે. કોઈ પણ બિંદુનું સ્થાન આ પ્રમાણે દર્શાવવું હોય કે બિંદુ M અને O ની વચ્ચે N બિંદુ આવેલું છે ને, તો આમ દર્શાવાય ને. આ ખાસ હવે શીખી લેજો. હવે પછી ઘણા બધા પ્રશ્નની અંદર તમને આ સંકેત મળશે કે બિંદુ M અને બિંદુ O ની વચ્ચે બિંદુ N આવેલું છે. આવું મારે કેવું હોય તો M-N-O આવું લખાય. M-N-O. આનો અર્થ શું થાય કે એક રેખા પર બે બિંદુઓ છે M અને O, આની વચ્ચે કયું બિંદુ આવેલું છે? N બિંદુ આવેલું છે. બરાબર? ચાલો આના પરથી આપણે આ સંકેત જે તમે શીખા એના પરથી આપણે દાખલા તરીકે હું તમને એમ કહું કે P'-Q'-R છે. તો આ P'-Q'-R આ શું થઈ ગયું? રેખા પર બિંદુનું સ્થાન થઈ ગયું. બરાબર? બિંદુનું સ્થાન આપણે રેખા પર P'-Q'-R પ્રમાણે લેવાનું છે. તો એનો મતલબ આપણે એક રેખા લેશું. આ રેખા પર પહેલા કયું બિંદુ હશે? P બિંદુ હશે, પછી વચ્ચે Q બિંદુ અને પછી કયું બિંદુ હશે? R બિંદુ. બરાબર? હવે આને તમે આમ પણ લખી શકો. દાખલા તરીકે હું અહીંયા P બિંદુ લઉં છું અને Q બિંદુ વચ્ચે લઉં છું તો અહીંયા R બિંદુ થશે. આ બંનેમાંથી કોઈ પણ રીત દર્શાવી શકો, પણ ટૂંકમાં P'-Q'-R છે તો P અને R ની વચ્ચે Q બિંદુ થાય, એટલે P અને R ની વચ્ચે આ Q બિંદુ થયું, અથવા P અને R ની વચ્ચે આ Q બિંદુ થયું. આ કોઈ પણ એક રીતે આપણે આને દર્શાવી શકીએ. બરાબર? હવે આ બિંદુનું સ્થાન દર્શાવવાનું કામ શું? તમે બિંદુનું સ્થાન દર્શાવો છો ને એના પરથી તમે બિંદુના અંતર તમે નક્કી કરી શકો. દાખલા તરીકે અત્યારે P'-Q'-R છે ને, તો એનો મતલબ આ PQ અને QR નો સરવાળો કરો તમે. આ PQ અને QR નો સરવાળો કરો એ કોના જેટલો હશે? આખા PR જેટલો હશે. જુઓ તો PQ પ્લસ QR એ આખા PR જેટલું છે. ચાલો હવે સરવાળો આપણે એના જેટલો છે કે નહીં એ નક્કી કરવું છે, તો આપણે ધારી લઈએ. ધારી લો કે આ PQ નું માપ 5 એકમ છે. બરાબર? આ QR નું માપ 3 એકમ છે. અને તો આખા PR નું માપ કેટલું થશે? અહીંયાથી અહીંયા સુધીનું 5 એકમ, Q થી R સુધીનું 3 એકમ, તો 5 પ્લસ 3 એટલે આખું આ QR કેટલું થશે? 8 એકમ જેટલું થશે. સોરી, આખું PR એકમના જેટલું થશે? 8 એકમ જેટલું થશે. બરાબર? હવે આ જે સ્થાન છે, આ સ્થાન જો તમારું બદલાઈ જાય ને તો આ માપ તમારું બદલાઈ જાય. દાખલા તરીકે હું Q'-P'-R કરી નાખું તો Q'-P'-R જો હોય ને તો આ તમારું આ જે મૂલ્ય છે, માપ જે છે એ બધા બદલાઈ જશે. આનો અર્થ QP અને PR નો સરવાળો એ QR જેટલો છે. હવે QP તમારું કેટલું હતું? Q થી P સુધીનું અંતર, એટલે Q થી P સુધીનું અંતર 5 એકમ હતું. P થી R, હવે P થી R તો 8 એકમ હતું. તો આનો મતલબ કે જ્યારે આપણે બિંદુનું સ્થાન બદલાવીએ ને તો એના વચ્ચેનું અંતર એટલે કે એનું માપ પણ બદલાઈ જાય. એટલે તમે ગમે તે રીતે બિંદુઓને દર્શાવી શકો નહીં. એટલે આ બિંદુનું સ્થાન દર્શાવવા માટેની રીત છે. આ તમારે હજી આગળ આવવાનું છે, પણ અત્યારે આપણે સાથે આપેલો પોઈન્ટ હતો એટલે એની સાથે આપણે આ લઈ લીધું. બરાબર? બિંદુનું સ્થાન આ રીતે દર્શાવાય. આ એનો સંકેત છે. જે બિંદુ વચ્ચે હોય આ ડેશ કરીને દર્શાવાય ટૂંકમાં. બરાબર? ચાલો, તો આ આપણો પ્રશ્ન એક આ પ્રમાણે સાબિત થઈ ગયો. ઉદાહરણ 1. ચાલો, ઉદાહરણ 2 છે, સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. બરાબર? હવે જો આપણે આ પરિણામ સાબિત કર્યું ને, તો હવે આપણે આ પરિણામનો આગળ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે. અથવા તો જો કોઈ જગ્યાનો આ પરિણામ આના જેવું આવે અથવા આનું આ પરિણામ આવે ને, તો ફરીથી ત્યારે આ રીતે આખું સાબિત કરવા નહીં જવાનું. હવે સીધો આપણે આ પરિણામનો ઉપયોગ કરી નાખવાનો. એટલે ડાયરેક્ટ આ સાબિતી વગર આ સ્વીકારી લેવાનું. બરાબર? એટલે કે આપણે જે યુક્લિડની થિયરી ઉપરથી આપણે જે હમણાં જે પ્રશ્નો સાબિત કરવાના છે ઉદાહરણની અંદર અને સ્વાધ્યાયની અંદર, એ પ્રશ્નો જે છે એ પોતે આપણે આગળ સીધા એનો ઉપયોગમાં લેશું. બરાબર? એટલે કે ફરીથી એની સાબિતી વગર સીધા સ્વીકારીને એનો ઉપયોગ લેશું. એની સાબિતી અત્યારે આપણે આ ચેપ્ટરમાં આપી દીધી, એટલે હવે ડાયરેક્ટ એ પરિણામનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર? એટલે તમને બિંદુનું સ્થાન આપી દે, એના પરથી તમારે કહી દેવાનું કે આ બેનો સરવાળો એ આખા જેટલું હોય. બિંદુનું સ્થાન તમને ગમે તે રીતે આપી દે. તમને કહી દઉં x', y', z છે, તો x', y', z એટલે એનો મતલબ xy પ્લસ yz એ કોના જેટલું થાય? આખા xz જેટલું થાય. બરાબર?
તો આપણે આ સાબિત કર્યા વગર સ્વયંસિદ્ધ સત્ય 4 મુજબની કોઈ લખાણ વગર આપણે સીધું પરિણામ વાપરી લેવાનું. તો ઉદાહરણ 2, હવે પછીના બધા પ્રશ્નની અંદર તમને ક્યાંક ને ક્યાંક એવા પરિણામ મળશે જેનો આગળ તમે સીધો ઉપયોગ કરી શકો. સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. હવે આ જે બધા પરિણામ છે ને, તમને એમ જોતા લાગે કે આ તો સાચું જ છે, આની કોઈ સાબિતી છે જ નહીં, સાબિતી વગર આ સ્વીકારી લેવા એવું જ છે. દાખલા તરીકે આ જ પરિણામ એવું હતું. આમાં પણ એવું છે કે રેખાખંડ ઉપર તમે કોઈ પણ ત્રિકોણની રચના કરી શકો. સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ. બરાબર, કોઈ પણ આ રેખાખંડ દોર્યો મેં એક. રેખાખંડ એટલે શું, એ આપણે આગળ એક લેક્ચરની અંદર આપણે એની પણ ચર્ચા કરેલી કે રેખાના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો યોગ, રેખા પર આવેલા કોઈ પણ બે બિંદુ અને તે બિંદુ વચ્ચેના જે બિંદુઓનો ગણ છે તેને રેખાખંડ કહેવાય. બરાબર, એટલે ટૂંકમાં કે તે અનંત ન હોય, એને બે અંત્ય બિંદુ હશે તો આ એક રેખાખંડ છે. આ રેખાખંડ ઉપર તમે કોઈ પણ પ્રકારનો ત્રિકોણ રચી શકો, એ સ્વાભાવિક છે. તમે સમબાજુ રચી શકો, નાના મોટો બાજુવાળો એટલે કે વિષમ બાજુ ત્રિકોણ રચી શકો, સમદ્વિભુજ ત્રિકોણ રચી શકો, કોઈ પણ ત્રિકોણ આની ઉપર તમે રચી શકો. બરાબર, પણ આપણે અત્યારે એ વસ્તુ સાબિત કરીને બતાવવાની છે કે રેખાખંડ ઉપર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. તો એના માટે આપણે એક રેખાખંડ લઈએ છીએ આપેલ, અને સાથે સાથે લખાણ પણ લખ્યું છે. આપેલ રેખાખંડ AB છે, એટલે રેખાખંડ જે કીધો છે રકમમાં એ લઈ લીધો, એનું નામ આપી દીધું AB. બરાબર, હવે આપણે પૂર્વધારણા આપણી પાસે 3 છે. પૂર્વધારણા 3માં એવું કીધેલું કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. બરાબર, તો આપણી પાસે આ જે રેખાખંડ છે ને, આ રેખાખંડ ઉપર આ બે બિંદુઓ છે આપણી પાસે, બે અંત્ય બિંદુઓ A અને B. તો આપણે પહેલાં એવું કરીએ કે બિંદુ A ને કેન્દ્ર લઈએ. બરાબર, એટલે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ શકીએ તો આપણે બિંદુ A ને કેન્દ્ર લઈએ છીએ. બરાબર, હવે કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લેવાય તો આપણે AB જેટલી ત્રિજ્યા લઈએ છીએ. તો બિંદુ A ને કેન્દ્ર લઈએ છીએ અને AB જેટલી ત્રિજ્યા લઈને આપણે એક વર્તુળ રચીએ છીએ. બરાબર, તો આપણે આ પ્રમાણે વર્તુળ રચીએ તો આખું વર્તુળ આ પ્રમાણે AB ત્રિજ્યા લઈને આપણે વર્તુળ રચીએ એટલે આ પ્રમાણે આખું આ વર્તુળ બને. પણ આપણે આખું વર્તુળ ન દોરવું હોય તો આપણે ખાલી એની ચાપ પણ દોરી શકીએ કે નહીં? તો AB જેટલી ત્રિજ્યા લઈને બિંદુ A ને કેન્દ્ર લઈને એક ચાપ આ રીતે રચીએ છીએ અને બિંદુ B ને કેન્દ્ર લઈને ફરીથી AB જેટલી ત્રિજ્યા લઈને આ રીતે બીજી ચાપ રચીએ છીએ. જો આ પ્રમાણે મળશે. શું કર્યું આપણે? બિંદુ A ને કેન્દ્ર લઈ AB જેટલી ત્રિજ્યા લઈને આપણે આ ચાપ મારી આપણે. બરાબર, અને બિંદુ B ને કેન્દ્ર લઈને AB જેટલી ત્રિજ્યા લઈને આપણે આ રીતે ચાપ મારી. બરાબર, હવે ચાપ કેમ મારવાની એ તો તમે રચના ચેપ્ટર ને પ્રાયોગિક ભૂમિતિ આ બધા ચેપ્ટર તમે ભણી જ ગયા છો. આપણને શબ્દ એવો વાપરો અહીંયા કે એને કેન્દ્ર લઈ AB જેટલી ત્રિજ્યાને વર્તુળ રચીએ છીએ. હવે આપણે આખું વર્તુળની જરૂર નથી, આપણે આ પ્રમાણે આખા વર્તુળની જરૂર નથી, માત્ર એટલી ચાપની જરૂર છે તો આપણે એટલી ચાપ જ મારીએ છીએ. બીને કેન્દ્ર લઈને પણ વર્તુળ રચીએ એવું કીધું, પણ આપણે શું કરીએ છીએ? વર્તુળનો નાનો એવો ભાગ એટલે આપણે એટલી ચાપ રચીએ છીએ. આખું વર્તુળ આ પ્રમાણે તમને મળે. બરાબર, પણ આપણે ખાલી એટલી ચાપ જ રચીએ છીએ. આ ચાપ કેવી રીતના મારવાની? એકબીજાને કંઈક છેદે ને બિંદુ મળે ને, છેદ બિંદુ, એ રીતે ચાપ મારવાની. બરાબર, એટલે આપણને અહીંયા છેદ બિંદુ મળે છે એટલે આપણે એટલી મોટી ચાપ મારી. જો હજી ઉપર તમને છેદ બિંદુ મળતું હોય તો તમારે હજી મોટી ચાપ મારવી પડે. એ તો હવે તમને ખ્યાલ આવી જાય કે છેદ બિંદુ મળે એ રીતે આપણે ચાપ રચવાની. આપણે આવું શું કામ કર્યું? તો આપણે હવે જે થિયરી લીખી એના પર જઈએ કે યુક્લિડની પૂર્વધારણા 3 એવી કહી છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈને વર્તુળ રચી શકાય. તો આપણે પહેલાં બિંદુ A ને કેન્દ્ર લીધું અને AB જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચ્યું, એટલે આટલો ભાગ. પછી ત્યારબાદ બિંદુ B ને કેન્દ્ર લઈને BA જેટલી ત્રિજ્યા. હવે BA અને AB બંને સરખું જ કહેવાય. B થી A સુધીનું અંતર કે A થી B સુધીનું અંતર એ સમાન જ કહેવાય. તો બિંદુ B ને કેન્દ્ર લઈ BA જેટલી ત્રિજ્યા લઈને બીજી ચાપ રચી આપણે, એટલે કે બીજું વર્તુળ રચ્યું. આ બંનેના છેદ બિંદુને આપણે નામ આપીએ છીએ C નામ આપીએ. બરાબર, તો આપણે પૂર્વધારણા 3નો ઉપયોગ કરીને આપણે મુદ્દા લખીએ કે યુક્લિડની પૂર્વધારણા 3 મુજબ આપણે બિંદુ A ને કેન્દ્ર લઈને AB જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચી શકીએ. બરાબર, કેમ કે પૂર્વધારણા 3માં કીધું છે ગમે તેને કેન્દ્ર લઈ શકો અને ગમે તેટલી ત્રિજ્યા લઈ શકો. તે જ રીતે બિંદુ B ને કેન્દ્ર લઈ BA જેટલી ત્રિજ્યા લઈને આપણે બીજું વર્તુળ રચી શકીએ. બરાબર, આ બંને ચાપના છેદ બિંદુને C નામ આપીએ છીએ. બરાબર, હવે આપણે શું કરીએ? આ જે A અને C બિંદુ આપણને મળ્યા, આ AC અને BC આ બંને રેખાખંડોને આપણે જોડીએ એટલે આપણને એક ત્રિકોણ મળશે. એટલે A થી C સુધીનું આપણે જોડી શકીએ
અને સી થી બી સુધીનો ભાગ આપણે જોડી શકીએ. એટલે એસી અને બીસી રેખાખંડ આપણે જોડીએ એટલે આપણને એક આવો ત્રિકોણ મળશે, એબીસી ત્રિકોણ. બરાબર. હવે આપણે ફરીથી આપણે કોઈ પણ વસ્તુ ભૂમિતિની અંદર એમ જ ન કરી શકીએ. યુક્લિડના કોઈ વિધાનને આધારે અથવા કોઈ સનાતન સત્યને આધારે જ આપણે જોડી શકીએ. તો આપણી પાસે રેખાખંડ આપણે એવા બે બિંદુ હોય તો આ બે બિંદુને જોડતો આપણે રેખાખંડ રચી શકીએ. તો આપણી પાસે અત્યારે બે બિંદુ છે સમતલમાં એ અને સી, અને જોડીને આપણે રેખાખંડ બનાવી શકીએ. એ જ રીતે સી બીને જોડીને આપણે બીજો રેખાખંડ બીસી મેળવી શકીએ. બરાબર. આનાથી તમને એક બંધ આકૃતિ મળશે જેને આપણે ત્રિકોણ કહીએ છીએ. એ ત્રિકોણ કયો મળ્યો આપણને અત્યારે? એબીસી મળ્યો. તો એસી અને બીસીને જોડીએ આપણે. એસી બીસીને જોડતા આ પ્રમાણે આપણને ત્રિકોણ એબીસી મળશે. હવે આપણે રેખાખંડ એબી ઉપર એક ત્રિકોણની તો રચના કરી નાખી, ત્રિકોણ એબીસીની, પણ આ ત્રિકોણ એ સમબાજુ છે કે નહીં એ હવે આપણે જોઈએ. આપણને એવી રકમમાં સાબિતી માંગેલી છે કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. બરાબર. હવે આ ત્રિકોણ સમબાજુ છે એવું આપણે સાબિત કરીએ. આ રેખાખંડ ઉપર આપણે ત્રિકોણની તો રચના કરી નાખી, પણ આ ત્રિકોણ સમબાજુ છે એ હવે કઈ રીતે સાબિત કરશું? હવે આપણે જે હમણાં વર્તુળની રચના કરી એમાં આપણે આ જે ચાપ મારેલી, બરાબર, આ ચાપનું માપ કેટલું હતું? એબી જેટલું માપ હતું. એટલે એનો મતલબ કે એબી જેટલી ત્રિજ્યા લઈને આપણે આ જે બંને ચાપ મારી, તો આ ત્રિજ્યાના માપ જેટલી જે બંને ચાપ હોય તો એનો મતલબ એ જોડતો રેખાખંડ પણ એની જેટલો જ થાય. એટલે કે આ એબી અને એસી સરખા થાય અને એબી અને આ બીસી સરખા થશે. બરાબર છે. જો આ બી બિંદુને કેન્દ્ર લઈને આ બી એ માપો કે આ બીસી માપો, બંને સરખા જ થાય, કેમ કે આ એક જ વર્તુળ પરની આ ત્રિજ્યા થાય. બરાબર. એટલે બિંદુ બીને કેન્દ્ર લઈને આ જે આપણે ચાપ મારી છે, બરાબર, તો એનો મતલબ કે આ બીસી જે છે એ એબી જેટલું થાય, કેમ કે એબી જેટલી ત્રિજ્યા લીધેલી આપણે. તો એબી અને બીસી સરખું થશે. એ જ રીતે એને કેન્દ્ર લઈને આમ ચાપ મારેલી, એટલે એનો મતલબ આ એસી છે એ પણ એબી જેટલું થશે. તો આપણે બે પરિણામ આ રીતે લખી શકીએ કે આપેલા ત્રિકોણ એબીસી માટે એબી બરાબર એસી થાય. જે આપણો નીચેનો રેખાખંડ એબી હતો એટલી આપણે પહેલી ચાપ લીધી એટલે એબી બરાબર એસી થાય, અને એ જ રીતે બીજી ચાપ લીધી એટલે કે એબી બરાબર બીસી પણ થાય. તો હજી આપણી પાસે એક પહેલી પૂર્વધારણા છે યુક્લિડની કે કોઈ પણ એક વસ્તુને સમાન હોય તેવી બધી જ વસ્તુ એકબીજાને સમાન થાય. બરાબર. સોરી, પહેલા સ્વયંસિદ્ધ સત્ય મુજબ, સ્વયંસિદ્ધ સત્ય એક મુજબ સ્વયંસિદ્ધ સત્ય એક પરથી એવું કહી શકીએ આપણે કે કોઈ પણ એક વસ્તુને સમાન હોય તેવી બધી જ વસ્તુ એકબીજાને સમાન થાય. તો આજે એબીને સમાન કોણ છે? એસી. અને એબીને સમાન કોણ છે? બીસી. તો એનો મતલબ આ એસી અને બીસી પણ સરખા થાય. બરાબર. અને બધી જ વસ્તુ એકબીજાને સમાન થાય, એટલે કે એબી, એસી અને બીસી આ ત્રણે ત્રણ સમાન થાય. એટલે એબી બરાબર બીસી બરાબર એસી, આવું તમે લખી શકો. પહેલું અને બીજું સરખું છે, પહેલું અને ત્રીજું સરખું છે, તો ઓટોમેટિક બીજું ત્રીજું સરખું થઈ જાય. અને બીજું ત્રીજું પરિણામ સરખું થયું એટલે એનો મતલબ પહેલું બીજું ત્રીજું ત્રણે ત્રણ સરખું કહેવાય. બરાબર. તો આના પરથી આપણે એવું કહી શકીએ એબી બરાબર બીસી બરાબર એસી, એટલે એનો અર્થ કે ત્રણેય બાજુઓ સરખી છે, ત્રણેય ટુકડા સરખા છે, એબી, બીસી અને એસી. એટલે એબી, બીસી અને એસી ત્રણે ત્રણ સરખું હોય તો જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય એને કેવો ત્રિકોણ કહેવાય? એને સમબાજુ ત્રિકોણ કહેવાય. જો એની બે જ બાજુ સરખી હોય તો એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. અને એની કોઈ પણ બાજુ સરખી ન હોય, એટલે કે ત્રણે ત્રણ જુદા જુદા માપની બાજુ હોય તો એને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. બરાબર. તો આપણે અત્યારે એબી, બીસી અને એસી ત્રણેય સરખું મળ્યું આપણને પરિણામમાં, તો એનો મતલબ કે આ ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ. એટલે આપણું આ જે માંગેલી સાબિતી છે આપણને અહીંયા મળે છે કે રેખાખંડ ઉપર એક ત્રિકોણ રચી શકાય, અને આ ત્રિકોણ કેવો રચી શકાય? સમબાજુ ત્રિકોણ રચી શકાય. આ એબી જેટલું જ માપ લઈને આપણે રચના કરી એટલે એનો મતલબ આપણને જે આ ત્રિકોણ મળ્યો એ સમબાજુ ત્રિકોણ મળ્યો. બરાબર. તો આ તમારા બીજા પ્રશ્નની સાબિતી થઈ. આની જે આ રચના તમારે ફરીથી રચના ચેપ્ટરની અંદર પણ ભણવાની આવશે. બરાબર. એક્સ્ટ્રા જે 12ની રચના આપણે કરીએ છીએ એની અંદર આ રચના આપણે ત્યારે ભણશું કે સમબાજુ ત્રિકોણની રચના કરો તો આ સમબાજુ ત્રિકોણની રચના. એક રેખાખંડ લઈને રેખાખંડ જેટલી લંબાઈની બે ચાપ મારીને જોડી દો એટલે સમબાજુ ત્રિકોણ બની જાય. બરાબર. બહુ જ સહેલો પ્રશ્ન છે. તો આપણી આ જે આપણે જે સાબિતી કરી છે સાબિતી માટેના જે બધા કારણો છે વ્યવસ્થિત તમે દર્શાવજો. એટલે કારણોના જ માર્ક્સ હોય છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે અને આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન નીકળશે અને બાકીના 1 માર્ક્સના ક્વેશ્ચન આવશે. બરાબર.
તો 2 ઉદાહરણ હતા. ત્યાર પછી સ્વાધ્યાય 5.1 છે. આ સ્વાધ્યાય 5.1ની અંદર પહેલો પ્રશ્ન છે એ ખરા ખોટાનો છે અને પછી બીજા પ્રશ્નની અંદર વ્યાખ્યા છે. તો પ્રશ્ન 1 લઈએ. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને અસત્ય છે તે લખો તથા તેની માટેનું કારણ દર્શાવો. ચાલો, પહેલો પ્રશ્ન એમાં છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. એક બિંદુમાંથી પસાર થતી તમે એક રેખા દોરી શકો? આપણે આગળ પણ ઘણી બધી વખત વાત કરી લીધી કે સમતલની અંદર એક બિંદુ હોય તો એમાંથી આપણે અસંખ્ય રેખાઓ પસાર કરી શકીએ. તો એનો મતલબ આપણું આ વિધાન કેવું છે? અસત્ય છે. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. ખોટું. અનંત રેખાઓ, અસંખ્ય રેખાઓ દોરી શકાય. વિધાન અસત્ય. કારણ આવશે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. બીજો પ્રશ્ન, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. બે ભિન્ન બિંદુ હોય એમાંથી અસંખ્ય રેખા પસાર થાય એવું કીધું. આ વિધાન પણ અસત્ય આવશે. બે ભિન્ન બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? એક બિંદુ એ લઈએ, એક બિંદુ બી લઈએ. આ બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર કરી શકાય. બે જુદા જુદા બિંદુમાંથી એક અને માત્ર એક રેખા એટલે અનન્ય રેખા પસાર થાય. આની અંદર અનંત રેખા અથવા અસંખ્ય રેખા પસાર થાય. એક બિંદુમાંથી અનંત કે અસંખ્ય રેખા પસાર થાય અને બે બિંદુમાંથી અનન્ય. અનન્યનો અર્થ થાય એક અને માત્ર એક જ. તો આનું કારણ પણ એવું જ, આ વિધાન અસત્ય છે ને કારણ એવું જ આવશે. કારણ કે બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા એટલે કે અનન્ય રેખા પસાર થાય છે. બરાબર? તો આ બંને ટૂંકમાં જોઈએ ને તો પ્રશ્નના જવાબ ઉપર નીચે આપેલા છે. એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય અને બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય તો બંનેનો જવાબ સત્ય આવી જાય. બરાબર? એ રીતે વિધાન હોત તો બંનેનો જવાબ સાચું આવે. ત્રીજો પ્રશ્ન, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે એટલે કે કોઈ પણ માપ વગર એટલે કે અનંત સુધી લંબાવી શકાય એવું કહેવા માંગે છે. શાંત રેખા એટલે શાંત રેખા યુક્લિડે શબ્દ કોના માટે વાપરેલો? રેખાખંડ માટે. અને આપણે પૂર્વધારણા 2 જે છે એ આપણી આ પૂર્વધારણા 2 જ છે. આ પૂર્વધારણા 2નું વિધાન તમને આપેલું છે. માત્ર શબ્દ બદલી ગયા. અહીંયા એને અનિશ્ચિતની જગ્યાએ અનંત એવો શબ્દ વાપરેલો. બંનેનો અર્થ સરખો જ થાય. શાંત રેખાને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય. આ વિધાન સાચું. બરાબર? એટલે આ જવાબ કેવો આવશે? સાચું આવશે. ત્યારે આપણે શીખી ગયા કે કોઈ પણ રેખાખંડ હોય એને ગમે તેટલો મોટો આપણે દોરી શકીએ. એટલે કે અનંત સુધી મોટો આપણે દોરી શકીએ એટલે કે અનંત સુધી એને લંબાવી શકીએ. બરાબર? એટલે કારણ આવશે સીધું તમારું પૂર્વધારણા 2 મુજબ. આ તમને વિધાન જ પૂર્વધારણા 2નું આપેલું છે. બરાબર? તો આ તમારું ઉદાહરણ 3 થઈ, પ્રશ્ન 3 થયો. પ્રશ્ન 4, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. બે વર્તુળ સમાન છે એવું કીધું. હવે સમાન વર્તુળ, આનો અર્થ થાય કે બંને વર્તુળના કેન્દ્ર જુદા જુદા હશે પરંતુ બંનેના પરિઘ સમાન હશે. હવે પરિઘ એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. સમતલની અંદર આપણે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈને આપણે વર્તુળ રચી શકીએ. દાખલા તરીકે આપણે પી બિંદુનું કેન્દ્ર તરીકે આપણે પી લીધું અથવા એ બિંદુ લઈએ છીએ કેન્દ્ર તરીકે એ લઈને આપણે આર જેટલી ત્રિજ્યા લઈને આપણે એક વર્તુળ રચીએ છીએ. બરાબર? આ જે વર્તુળનો આ જે ફરતો ભાગ જે છે ને આને પરિઘ કહેવાય. અને શું કહેવાય? પરિઘ કહેવાય. ન ખ્યાલ હોય તો. બરાબર? એટલે કે આ વર્તુળની જે આ પરિમિતિ છે આ પરિમિતિને શું કહેવાય? પરિઘ કહેવાય. તો વર્તુળના બે વર્તુળના જો પરિઘ સમાન હોય ને તો એને સમાન વર્તુળ કહેવાય. બરાબર? દાખલા તરીકે આપણે આ અહીંયા એક બિંદુને કેન્દ્ર લઈને એ બિંદુને કેન્દ્ર લઈને આપણે 5 સેમી ત્રિજ્યા લઈને આ વર્તુળ દોર્યું તો ત્રિજ્યા કેટલી થઈ? 5 સેમી. એ જ રીતે ત્રિજ્યા હવે હું એટલી જ રાખું છું. કોઈ એક બીજું બિંદુ બી લઉં છું 5 સેમી ત્રિજ્યા લઈને એટલે કે 5 સેમી ત્રિજ્યા લઈને હું ફરીથી એક વર્તુળ દોરું છું તો આ બંને વર્તુળની ત્રિજ્યા સરખી છે. કેટલી છે? 5 સેમી. તો આવા વર્તુળને સમાન વર્તુળ કહેવાય. આનો પરિઘ પણ સરખો થશે એટલે આ ફરતી બોર્ડર. બરાબર? એટલી જ ત્રિજ્યા લઈને તમે ગમે એટલા આવા વર્તુળ દોરશો 5 સેમીના, આ બધા જ વર્તુળ એકબીજાને સમાન કહેવાય. કારણ શું? તો કે ત્રિજ્યા સમાન છે એટલે. બરાબર? હવે જો ત્રિજ્યા સમાન હોય ને તો આ જે પરિઘ છે ને એ ઓટોમેટિક સરખો જ મળે તમને. 5 સેમીના જેટલા વર્તુળ દોરશો ને તમને એક સરખા જ દેખાશે. કોઈ વર્તુળ નાનું ને કોઈ વર્તુળ મોટું આવું નહીં દેખાય. તો એવું દેખાય તો એનો મતલબ કે ત્રિજ્યા બદલાઈ ગઈ છે, પરિઘ નાના મોટો થઈ ગયો.
પરિઘ એટલે તો ખ્યાલ આવ્યો ને, ફરતી જે આ બોર્ડર છે ને એને પરિઘ કહેવાય, બરાબર. વર્તુળ માટે જે વર્તુળની પરિમિતિ છે, પરિમિતિ એટલે શું એ તમને પાછો ખ્યાલ હોવો જોઈએ. આ ત્રિકોણ, ચતુષ્કોણ, આ કોઈ પણ જે બંધ આકૃતિઓ છે એની આ જે ફરતી બાજુઓની લંબાઈનો સરવાળો છે ને, એટલે કે એની ફરતી આ બોર્ડર, સાદી ને સરળ ભાષામાં આ જેની ફરતું માપ છે, આ જે ફરતી બોર્ડર છે આને પરિમિતિ બોલાય, એના માપને, બરાબર. એના બાજુઓના માપના સરવાળાને શું બોલાય? પરિમિતિ. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ આવી જેટલી પણ બંધ આકૃતિ છે એની ફરતી બોર્ડરને પરિમિતિ કહેવાય. પણ પરિઘની જે આ ફરતી રિંગ છે એટલે કે ફરતી બોર્ડર છે એની માટે પરિઘ શબ્દ, વર્તુળની જે આ ફરતી બોર્ડર છે એની માટે કયો શબ્દ વપરાય? પરિઘ શબ્દ વપરાય, બરાબર. બીજા બધા માટે કયો શબ્દ વપરાશે? પરિમિતિ. તો વર્તુળનો જે ત્રિજ્યા જો તમે સમાન લ્યો તો એનો પરિઘ પણ કેવો મળે? તમને સમાન મળે. તો આવા વર્તુળને કેવા વર્તુળ કહેવાય? સમાન વર્તુળ કહેવાય, બરાબર. તો હવે તમને અત્યારે બે વર્તુળ સમાન આપ્યા છે, એટલે કે એક જ સરખા બે વર્તુળ આપ્યા છે. તો એક જ સરખા એ બંને વર્તુળ ક્યારે બન્યા હોય? જો એની ત્રિજ્યા સરખી હોય ને તો જ એ બંને વર્તુળ સમાન બને. એકની ત્રિજ્યા નાની હોય ને એકની ત્રિજ્યા મોટી હોય તો એ બંને વર્તુળ નાના મોટા થશે, સમાન થશે નહીં. તો અત્યારે તમને કીધું છે એ પ્રમાણે કે જો બે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. વિધાન કેવું છે? સાચું છે, સત્ય છે. બે વર્તુળ સમાન ત્યારે જ થાય જ્યારે એની ત્રિજ્યા સમાન હોય. જો વર્તુળ સમાન ન હોય તો એની ત્રિજ્યા પણ સમાન ન હોય. આનું ઊંધું પણ તમે કહી શકો કે બે વર્તુળની ત્રિજ્યા સમાન હોય તો વર્તુળ સમાન થાય, અને જો ત્રિજ્યા સમાન ન હોય તો વર્તુળ સમાન થાય નહીં. બંને રીતે તમે આમથી આમ અથવા આમથી આમ વિધાન તમે લખી શકો, બરાબર. બહુ જ સહેલું છે. અને તમે સ્વાભાવિક રીતે તમે અત્યાર સુધી ડ્રોઈંગની અંદર કે ગમે તે જગ્યાએ વર્તુળની તમે રચના કરી હોય ને એ તમે ખાલી એક વખત શાંતિથી વિચારો ને તોય તમને ખ્યાલ આવી જાય કે તમારે બે એક સરખા વર્તુળ તમને દોરવાનું કહે બાજુમાં, અથવા એક જ સરખા વર્તુળ તમને દોરવાનું પૂછાય તો તમે શું કરો? એની ત્રિજ્યા તમે સરખી રાખો એટલે વર્તુળ સરખા થઈ જાય. જો ત્રિજ્યા તમે બદલી નાખો તો એ વર્તુળ કોઈ દિવસ સમાન થશે નહીં, થાય. વર્તુળ નાના મોટા થશે. તો આપણને એમ જ કીધું છે બે વર્તુળ સમાન છે તો એનો મતલબ ત્રિજ્યા કેવી હશે? સમાન હશે, બરાબર. તો વિધાન કેવું છે? સત્ય છે. અને એનું કારણ આવશે કે સમાન વર્તુળ હોય તો એના પરિઘ કેવા થાય? સમાન થાય. હવે પરિઘ સમાન ક્યારે થાય? વર્તુળના કેન્દ્રથી પરિઘ સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા સમાન હોય ત્યારે પરિઘ સમાન થાય, બરાબર. એટલે કે પરિઘ સમાન છે એટલે કે બંને વર્તુળોની ત્રિજ્યા કેવી છે? સમાન છે, બરાબર. એટલે આ વિધાન સત્ય છે. અને આવા વર્તુળને એકરૂપ વર્તુળ કહેવાય. આપણે અત્યાર સુધી સમાન એવો શબ્દ વાપરીએ છીએ કે બે વર્તુળ સમાન છે, સમાન છે. સમાનનો અર્થ શું થાય? એકરૂપ વર્તુળો છે, બરાબર. ચાલો, પાંચમો પ્રશ્ન. નીચેની આકૃતિમાં જો AB બરાબર PQ અને PQ બરાબર XY હોય તો AB બરાબર XY થાય. ત્રણ રેખાખંડ તમને આપેલા છે. એક રેખાખંડ AB, રેખાખંડ PQ અને રેખાખંડ XY. તમને એવું કીધું છે AB બરાબર PQ એટલે આ બંને રેખાખંડ સમાન છે. આ બંને રેખાખંડ સમાન છે એમ કેમ ખબર પડે? એના માપ સરખા હશે. આનું માપ 7 સેમી હોય તો આનું માપ પણ કેટલું હશે? 7 સેમી. એટલે AB બરાબર PQ થઈ ગયું. આ બંને રેખાખંડ સરખા થઈ ગયા. ચાલો, માપ નથી ખબર. અત્યારે તમે જ આમના રેખાખંડ જોવો તો આના માપ તો તમને એમને તો ખ્યાલ નહીં આવે, તમે ફૂટપટ્ટી વડે ન માપો તો આ સમાન છે કેમ ખબર પડે? આ રેખાખંડ PQ ને આપણે ઉપાડીને આની ઉપર મૂકી દઈએ AB ઉપર, તો AB ને PQ ઉપર મૂકો ને તો એકબીજા ઉપર બરાબર બંધ બેસતા આવશે. થોડોક પણ ભાગ એનો વધારે નાના મોટો તમને મળશે નહીં. એટલે કે એકબીજા ઉપર બરાબર બંધ બેસી જાય તો આ બંનેને સમાન કહેવાય. જે યુક્લિડે વાત કરેલી કે બંધ બેસતી આકૃતિઓ હોય તો એ સમાન કહેવાય. તો એનો મતલબ આ AB ને PQ એકબીજા ઉપર બંધ બેસતી છે એટલે એ સમાન થઈ ગયું. અને સમાન થઈ ગયું એટલે ઓટોમેટિક એના માપ પણ સરખા થાય. અત્યારે તમે એને માપ્યું નથી પણ માપશો એટલે આ બંને સરખા મળશે માપ. બીજું પરિણામ આપ્યું છે PQ બરાબર XY એટલે કે PQ અને XY પણ બંધ બેસતી આકૃતિ છે એટલે કે આ બંને પણ સમાન છે. આ 7 સેમી હોય તો આ પણ 7 સેમી થાય. તો AB બરાબર XY થાય એટલે કે તો પહેલું ને ત્રીજું પણ સરખું થાય. આ પણ વિધાન સત્ય છે, સ્વયંસિદ્ધ સત્ય. પહેલું જ આપણે ભણ્યા કે કોઈ એક વસ્તુને સરખી હોય એવી બધી જ વસ્તુ એકબીજાને સરખી થાય. આ AB પણ PQ ને સરખું છે અને XY પણ આ PQ ની સાથે સરખું છે. તો PQ ની સાથે આ બંને સરખા હોય તો એનો મતલબ આ બધા જ એકબીજાને સમાન થાય. તો સ્વયંસિદ્ધ સત્ય એક મુજબ AB બરાબર PQ અને PQ બરાબર XY છે તો ઓટોમેટિક AB બરાબર XY થાય જ, બરાબર. પહેલું અને બીજું સરખું છે, બીજું અને ત્રીજું સરખું છે તો પહેલું ત્રીજું પણ સરખું થાય. માપ લઈને આપણે હમણાં જોયું કે આ બંને 7-7 સેમીના છે. આ બંને સરખા છે તો આ 7નું હતું તો આ પણ 7નું થાય. તો એનો મતલબ આ પહેલું બીજું પણ 7-7 સેમીના જ થયા, બરાબર. તો સ્વયંસિદ્ધ સત્ય એક ખાસ આ કારણનું કામ હોય
કે તમે આ કારણ તમને વિધાન યાદ છે કે નહીં, સ્વયંસિદ્ધ સત્ય કેટલામું જેની અંદર તમે આ ભણ્યા છો એનું જ આપણે ખાસ કામ છે, બરાબર. એટલે જ તમને ફરીથી કહું છું, સ્વયંસિદ્ધ સત્ય સાથે સાથ પછી આગળ જે તેની વ્યાખ્યા આવી હતી, વ્યાખ્યાઓ, પૂર્વધારણા, 5 આ બધા જ પરિણામ પાકા કરીને રાખજો. ઇન્ડિવિજ્યુઅલી એક 2 માર્ક્સમાં પૂછાય છે અને આ રીતે દાખલામાં પણ એનો ઉપયોગ આવશે, બરાબર. અને કારણની અંદર જો આ તમે ન લખો એટલે સીધો અડધો માર્ક્સ કપાઈ જાય, બરાબર. ચાલો, જેટલું ચાલ્યું એટલું એક વખત પાકી બુકમાં ને એક વખત રફ બુકમાં 2 વખત લખીને તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.